ગોડાદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ માહોરનું 7 થી 8 ઇસમોએ ધરપકડ કરી લૂંટ ચલાવી હતી। આ બાબતે સંદીપના મિત્રએ ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપી હતી અને આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। પોલીસે અપહરણ વિથ લૂંટની ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। રવિરાજ ચાવડા અને અશોક સેનની ધરપકડ કરવામાં આવી છે। પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ આરોપીઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે। આ બાબતે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલ્યા અને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે। એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો। એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે। જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું। આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે। કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાય આવે છે।